હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં જશો. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 12 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક તત્વી. બરાબર, આ જે પાર્ટ છે તેનો આખો થિયરી જે છે તેનું એક્સપ્લેનેશન આખું કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, એનસીઆરટીના બધા જ કોયડાઓ કમ્પ્લીટ થઈ ગયા હતા, સમજૂતી લખાણ સંબંધિત બધા પ્રશ્નો કમ્પ્લીટ થઈ ગયા છે અને સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલો વિશે આપણે ચર્ચા શરૂ કરી નાખી હતી. સમજૂતી એક્સપ્લેનેશન શરૂ થઈ ગયું હતું. તો બાળકો આગળના જે વિડીયો લેક્ચર હતા તે વિડીયો લેક્ચરમાં આપણે 4.1 થી લઈને 4.21 સુધીના બધા જ પ્રશ્નો જુદા જુદા વિડીયો લેક્ચરમાં આપણે એની સમજૂતી જોઈ ચૂક્યા છે. હવે આપણે આગળ આ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલોને આપણે કન્ટિન્યુ કરવાના છે બાળકો. ક્વેશ્ચન નંબર 4.22 થી આપણે કન્ટિન્યુ કરશું. તો ચાલો જોઈએ બાળકો, 4.22 થી 4.30 સુધીનું જે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉકેલો છે, બરાબર, તેની ચર્ચા કરવાની છે. તો આપણે 4.22 થી હવે આપણે શરૂ કરીએ, કન્ટિન્યુ કરીએ બાળકો. ચાલો જોઈએ. તો બાળકો, આ તમારી સમક્ષ છે એકમ 4 કેમિકલ કાઇનેટિક્સ. એકમ 4 કેમિકલ કાઇનેટિક્સ વિશે છે બાળકો. તો બાળકો, આ એકમ 4 કેમિકલ કાઇનેટિક્સનું આપણે અહીં સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે. તો બાળકો, અહીં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાં 4.21 સુધીના કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે બાળકો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4.22. તો બાળકો પ્રશ્ન વાંચો. ક્વેશ્ચન નંબર 4.22 શું છે? તો N2O5 ના વિઘટનના વેગ અચળાંક જુદા જુદા તાપમાને નીચે આપેલા છે. T ડિગ્રી તાપમાન છે ડિગ્રી સેલ્સિયસમાં, 0 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ, 40 ડિગ્રી સેલ્સિયસ, 60 ડિગ્રી સેલ્સિયસ, 80 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યાંનું વેગ અચળાંકની કિંમત છે બાળકો પ્રતિ સેકન્ડે, એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલું તો ખબર પડે જ. 0 ડિગ્રી સેલ્સિયસ 0.0787 બરાબર ગુણ્યા 10⁵. બાળકો, અહીંયા જેટલી પણ કિંમત છે તે બધામાં 10⁵ ગુણાકારમાં રહેશે. તે વેગ અચળાંક કેની કિંમત થશે? તો 20 સેકન્ડ હોય ત્યારે 1.70 ગુણ્યા 10⁵ સેકન્ડનો વ્યસ્ત. આ જ પ્રમાણે 40 હોય ત્યારે 20 સેકન્ડ નહીં, 20 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે આટલું તાપમાન હોય ત્યારે આ 25.7 ગુણ્યા, બરાબર. તો બાળકો, આ બધી કિંમતો છે. અહીં ln k વિરુદ્ધ 1/t વચ્ચેનો આલેખ દોરો અને એ અને EAના મૂલ્યો ગણો. 30 ડિગ્રી સેલ્સિયસ અને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેગ અચળાંકનું પ્રાકકથન કરો. તો બાળકો, જોઈએ આપણે આનો ઉકેલ કઈ રીતે થાય. તો બાળકો, આના માટે સૌથી પહેલાં તમારી સમક્ષ અહીંયા ઉકેલ હાજર જ છે. તમારે શું કરવાનું છે તે કહી દઉં. તો બાળકો, આ રીતે તમે જોશો અહીંયા, તો N2O5 ના વિઘટન વેગ અચળાંક જુદા જુદા તાપમાને નીચે આપેલા છે. ક્લિયર છે બાળકો? આ રીતેના ક્વેશ્ચન તમને આપેલું છે. ln k અને 1/t વચ્ચેનો આલેખ ડ્રો કરવાનો છે તમારે. તો બાળકો, અહીંયા તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં આ રીતેની માહિતી જે છે, બરાબર, આપેલી માહિતી પરથી તમારે આ રીતનો કોઠો બનાવી લેવાનો છે, બરાબર. અહીં તાપમાન કેલ્વિનમાં આપેલું છે, બરાબર. હવે આપણે ડિગ્રી સેલ્સિયસ જે હોય ને તેને કેલ્વિનમાં ફેરવી દેવાનું. ક્લિયર છે બાળકો? ડિગ્રી સેલ્સિયસને આપણે કેમાં ફેરવવાનું? તો કેલ્વિનમાં ફેરવવાનું. તો 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો એને કેલ્વિનમાં કેટલું લખાય? તો 273 કેલ્વિન. 20 ડિગ્રી સેલ્સિયસ હોય તો 293, બરાબર. 40 હોય તો 303, 313, 60 હોય ત્યારે 333, 80 હોય ત્યારે 335, બરાબર છે બાળકો. પછી 1/t ની કિંમત પણ લખી લખવાની, બરાબર. 1/t એટલે આનો વ્યસ્ત બાળકો, એટલે 1/273, 1/293, બરાબર. 1/313, 1/333, 1/353. તો બાળકો, એની કિંમત આ બધી આવશે, બરાબર છે ને. એટલે આનો વ્યસ્ત શોધવાનો. આ બધા જે સંખ્યા છે ને તે બધાની વ્યસ્ત શોધીને અહીંયા લખી દેવાનો, બરાબર, વ્યસ્તની કિંમત. પછી બાળકો, વેગ અચળાંકની કિંમત જે છે તે અહીંયા આપેલું જ છે, તમને પ્રશ્નમાં આપેલું જ છે, બરાબર. તે વેગ અચળાંકની કિંમત જે પ્રશ્નમાં આપ્યું છે ને
તે ગુણાકારમાં 10⁻5 ઘાત આવશે, બધે ગુણાકારમાં 10⁻5 ઘાત આવશે, બરાબર છે બાળકો. તો કેની કિંમત આપણે શોધી નાખ્યું, વેગ અચળાંકની કિંમત મૂકી દીધું આપણે. પછી એ જ પ્રમાણે આપણે બાળકો શું કરવાનું છે, તો આ જે કિંમત છે બરાબર, તેનો ln ની કિંમત શોધવાનું છે. ln એટલે નેચરલ લોગ, પ્રાકૃતિક લોગની કિંમત શોધવાનું છે. તો પ્રાકૃતિક લોગની કિંમત કઈ રીતે આવે, તો બાળકો આનો સામાન્ય લોગ શોધવાનું ને એમાં 2.303 ગુણાકાર કરી નાખવાનો, બરાબર છે. એટલે 2.303 લોગ ગુણ્યા લોગ કે, એટલે આનું લોગ શોધવાનું, બરાબર. એનામાં 2.303 ગુણાકાર કરશો તો આ બધી કિંમતો આવશે, બરાબર છે બાળકો. આનું આવશે, આનું આવશે, આનું આવશે, આનું આવશે, આનું આવશે. એટલે કોઠા ભર્યા રહેવાનું છે, કોઠા પૂરતું રહેવાનું છે, બરાબર. તો આ ડાયરેક્ટ નેચરલ લોગની કિંમત છે બાળકો. અને ફક્ત કોમન લોગની આપણે વાત કરીએ, સામાન્ય લોગની વાત કરીએ તો આ આવશે એની કિંમતો. એટલે આ જે કિંમત દેખાતી છે ને તેને બધાને 2.303 થી ભાગી દઈએ, આને 2.303 થી ભાગી દઈએ, 2.303 થી ભાગીએ તો આ મળે, આને 2.303 થી ભાગીએ તો આ મળે. ક્લિયર છે બાળકો. ઉપરની આ કિંમતો જે છે આને 2.303 થી ભાગી દઈએ આપણે તો આ નીચેવાળી બધી કિંમતો મળી જાય. હવે બાળકો અહીંયા મહત્ત્વનું શું છે, આ કોઠો શા માટે મહત્ત્વનું છે, તો આપણે પ્રશ્નમાં કીધેલું છે કે ln k અને 1/t વચ્ચેનો આલેખ દોરવાનો છે. તો બાળકો અહીંયા ln k અને 1/t નો આલેખ છે, અહીંયા આપેલું છે, બરાબર છે. તો આલેખ તમને બતાવી દઉં, આ રીતે આલેખ છે. તો બાળકો તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં લોગ જે છે લોગ કે, બરાબર, લોગ કેની આપણે વાત કરીએ તો બાળકો આ જે લોગ કે આપણે શોધેલું તે લોગ કેની કિંમતો તમારે y અક્ષ પર લખવાનું છે, બરાબર. તે એક સ્કેલ લઈ લેવાનું છે બાળકો. તો એ સ્કેલ પ્રમાણે તમારે લોગ કેની કિંમતો જે છે તે બધું y અક્ષ પર લખી દેવાનું છે, બરાબર છે. પછી બાળકો x અક્ષ પર શું લખવાનું છે, તો 1/t ની કિંમત, કેમ કે અહીંયા શું લખ્યું, તો ln k વર્સિસ 1/t નો આલેખ. તો 1/t જે છે તે y અક્ષ પર હોવું જોઈએ, બરાબર છે બાળકો. 1/t નું એક સ્કેલ લઈને આપણે y અક્ષ પર મૂકી દઈએ. તો બાળકો અહીંયા સ્કેલમાં 1/t માટે શું લીધું છે, તો 0.0028, પછી આ જે કાપો હોય તે કયા આવશે, તો 0.00285 અને પછી પાછા 0.0029 થઈ ગયો, પાછા આ 0.00295 થશે, 30 થઈ જશે. તો આ લોકોએ આ રીતે મૂકી દીધું છે બાળકો, એમ જ આશરે મૂકી દીધું છે. હવે બાળકો આપણે જોઈએ તો અહીં આપણે આલેખ ડ્રો કરશું તો આલેખ એક સીધી રેખા મળશે, બરાબર છે બાળકો. આ રીતે સીધી રેખા, પણ એ કયા રહેશે, તો ઋણ ઢાલવાળું, નેગેટિવ સ્લોપવાળો, બરાબર. કેમ કે આ જે સીધી રેખા તો મળી છે પણ આલેખ બતાવે શું, આલેખ એ બતાવે કે 1/t ની કિંમત વધે તો log k ની કિંમત ઘટે, બરાબર. એટલે વ્યસ્ત પ્રમાણનો સંબંધ બતાવે. આ બંને વચ્ચે સંબંધ કેવો, વ્યસ્ત પ્રમાણનો છે. એટલે શું, 1/t વધે ડાબીથી જમણી બાજુ તો log k ની કિંમત ડાબીથી જમણી બાજુ ઘટે છે. ક્લિયર છે. એટલે આ વ્યસ્ત પ્રમાણનો નિયમ બતાવે, વ્યસ્ત પ્રમાણ બતાવે છે સંબંધ. હવે બાળકો આપણે એ અને એ શોધવાનું છે. તો અહીં જોઈ લો, આલેખ પરથી મળતો ઢાલ, અહીં આલેખ પરથી તમે ઢાલ શોધશો બાળકો, તો ઢાલ બરાબર શું થાય, તો y2 - y1 છેદમાં x2 - x1, બરાબર. એટલે કહેવાનો મતલબ એવું છે કે -2.8, અહીં તમને જે -2.8 દેખાય છે તે -2.8 માંથી -5.2 જે છે તે તમે માઇનસ કરશો, બરાબર છે. -2.8 -5.2 એટલે 5.2 પ્લસમાં થાય ને આ માઇનસમાં છે, 5.2 - 2.8, બરાબર, ભાગ્યા 0.0035 ઓછા 0.00303. તો બાળકો તમને ઢાલ જે મળશે તે આ મળશે, -2.4 ભાગ્યા 0.00047, આ ઢાલ મળ્યું, બરાબર. તો આલેખ પરથી મળતો ઢાલ બરાબર શું થાય બાળકો, તો -of e ની છેદમાં 2.303r બરાબર માઇનસ આ જે મળ્યું તે મૂકી દેવાનું છે, બરાબર. -2.4 ભાગ્યા 0.00047. હવે બાળકો અહીંયા શું થશે, તો એ બરાબર 2.4 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ભાગ્યા 0.77747 બરાબર 97772 જૂલ મોલનો વ્યસ્ત લીટરનો વ્યસ્ત, સોરી જૂલ મોલનો વ્યસ્ત, બરાબર 97.772 કિલોજૂલ પ્રતિ મોલ. જે છે બાળકો log k બરાબર શું થશે,
तो log के बराबर log a माइनस ई ए बाय 2 बाय ई एની છેદમાં 2.303 RT સમીકરણને y બરાબર mx પ્લસ c સાથે સરખાવીએ તો શું થશે? તો બાળકો આ જે સમીકરણ છે આ સીધી રેખાનું સમીકરણ છે એટલે આપણે y ઇક્વલ્સ ટુ mx પ્લસ c સાથે સરખાવીએ, જ્યાં m શું છે તો સ્લોપ એટલે કે ઢાલ છે, તો અહીંયા ઢાલ છે, બરાબર છે। અને આ પ્લસ સી તમને દેખાય તે અહીંયા log a એટલે શું તો અચળાંક છે, log a અચળાંક છે, બરાબર છે। તો આની સાથે સરખાવીએ તો શું થશે? તો આની સાથે સરખાવવાથી આપણને તમે જોશો બાળકો તો log k બરાબર માઇનસ ઓફ ઈ એ બાય 2.303 log k બરાબર માઇનસ ઓફ ઈ એની છેદમાં 2.303 r 1/t પ્લસ log a તરીકે લખી શકાય છે, જેમાં સીધી લીટીના આલેખનો આંતરછેદ log a જેટલો મળે છે અને ઢાલનું મૂલ્ય માઇનસ ઈ એની છેદમાં 2.303 મળે છે r, બરાબર છે। log a નું મૂલ્ય આલેખના y અક્ષ પરના આંતરછેદ પ્રમાણે log a બરાબર માઇનસ 1.0 પ્લસ 7.2 બરાબર 6.2 થશે। ક્લિયર છે બાળકો? કારણ શું છે તો y2 માઇનસ y1 બરાબર માઇનસ 1.0 માઇનસ 7.2 બરાબર। હવે આવૃત્તિ હવે શું થશે? આવૃત્તિ હવે એ બરાબર શું થશે તો બાળકો આ જે જવાબ આવ્યું છે તેનું એન્ટીલોગ લઈ લેવાનું છે, બરાબર છે। એન્ટીલોગ 6.2 બરાબર 1.582 ગુણ્યા 10⁶ અથડામણ સંઘાત પ્રતિ સેકન્ડ થશે। વેગ અચળાંક કેના મૂલ્ય આલેખ દ્વારા નીચે પ્રમાણે મળી શકે છે। તો તાપમાન T પછી એનો વ્યસ્ત લઈએ 1/T આલેખ દ્વારા મળતું log કેનું મૂલ્ય તે આટલું થશે, કેનું મૂલ્ય આટલું થશે, બરાબર। હવે તાપમાન 303 ને 323 ત્યારે એનો વ્યસ્ત લઈએ એટલે 1/303ની કિંમત આવશે, બરાબર। 1/323ની કિંમત આવશે। આલેખ દ્વારા મળતું log કેનું મૂલ્ય આ છે, બરાબર। તો બાળકો અહીંયા આપણે મળ્યું જ છે logનું કિંમત -5.2 ને -2.8 ને -5.2 ને -2.8 બરાબર છે। પછી તેનું કેનું મૂલ્ય પણ મળી ગયું 6.31 ગુણ્યા 10⁻⁶ સેકન્ડ વ્યસ્ત 1.585 10⁻³ સેકન્ડનો વ્યસ્ત। તો બાળકો આ રીતે દાખલા ગણી શકાતું છે। ક્લિયર થયું? હવે બાળકો આપણે જોઈએ 4.23 પ્રશ્ન નંબર 4.23 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 ગુણ્યા 10⁻⁵ છે સેકન્ડનો વ્યસ્ત। જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો પૂર્વ ઘાતાંક હવે ફેક્ટરનું મૂલ્ય કેટલું હશે? તો બાળકો આ પ્રશ્ન બરાબર વાંચી લો। તો બાળકો તમે પ્રશ્ન વાંચ્યો હશે, હવે આપણે 4.23 કઈ રીતે કરવાનું તે આપણે જોઈ લઈએ। તો બાળકો હવે આપણે સૌથી પહેલાં અહીંયા શું કરવાનું છે તો આપણી પાસે જે સમીકરણ છે બરાબર કયો તો આપણી પાસે એક આ સમીકરણ છે બરાબર છે k બરાબર a e⁻⁻ RT આ સમીકરણ છે આપણી પાસે। તો બાળકો અહીંયા શું કરવાનું છે આપણે બંને બાજુ log લઈ લઈએ। ક્લિયર? તો બાળકો અહીંયા બંને બાજુ log લઈએ તો log k બરાબર શું થાય તો log a બરાબર અને આ -EA/RT નીચે ઉતરી જશે એટલે -EA/RT ને નીચે ઉતારીએ અને log e બરાબર છે આ થશે 2 ધ બેઝ e થઈ જશે। ક્લિયર બાળકો?
આ થશે. તો એક કામ કરીએ, આ રીતે નહીં ગણો તમે, બંને બાજુ એક કામ કરો. અહીંયા તો આપણે એવું લેવા જશે ને તો અહીંયા log 10 આવશે, તો આપણે આ રીતે નહીં ફાવશે બાળકો. તો આપણે શું કરીએ, બંને બાજુ ln k લઈએ, એટલે કે પ્રાકૃતિક log લઈએ. બરાબર, એક સ્ટેપ અહીંયા જે છે તે આપણે વધારે કરવો પડશે. આપણે શું કરીએ બાળકો કે અહીંયા આપણે ln k લઈ લઈએ. ln k બરાબર શું થાય, તો ln a વત્તા માઇનસ e a ની છેદમાં rt નીચે આવી જશે અને ln e થશે. ક્લિયર છે બાળકો? હવે આપણે આ ln k એટલે શું, તો આના માટે 2.303 બરાબર 2.303 log k કહેવાય. ટુ 2.303 log k છે. અહીંયા શું થાય, અહીંયા પણ એ જ થશે 2.303 log a. પછી અહીંયા શું થશે, માઇનસ e a ની છેદમાં rt, અહીંયા પાછળ એ જ થવાનું છે 2.303 log e. બરાબર છે, આ થશે. તો બાળકો અહીંયા આપણે શું કરીએ કે બધે 2.303 થી આપણે ભાગી દઈએ. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણે અહીંયા આને 2.303 થી ભાગી દઈએ, આને પણ આપણે 2.303 થી ભાગી દઈએ, અને અહીં પણ આપણે જો નેક્સ્ટ સ્ટેપમાં 2.303 થી ભાગી દઈએ તો આ કેન્સલ થશે અને આ પણ કેન્સલ થઈ જશે. ક્લિયર છે બાળકો? અને આની કિંમત 1 આવી જશે. તો મતલબ શું થાય, તો log k બરાબર log a માઇનસ e a ની છેદમાં rt, માઇનસ e a ની છેદમાં rt. ક્લિયર થયું? અહીંયા આપણે જો રાખશે, અહીંયા જો આપણે આ 1 કાઢીએ તો બાળકો અહીંયા 2.303 રહેશે. હા, આ કેન્સલ નહીં થશે, 2.303 રહેશે. ક્લિયર? તો બાળકો આ રહેશે તો જ અહીંયા આ 1 થશે. બરાબર, આ પદ તો આ રહેશે. બરાબર, તો બાળકો અહીંયા શું થશે, તો log a ની કિંમત શું, log a બરાબર શું થાય, તો log k વત્તા e a ની છેદમાં rt થશે. બરાબર, 2.303 e a ની છેદમાં rt 2.303. હવે બાળકો આપણે શું કરવાનું છે, તો અહીં log a બરાબર આની કિંમત મૂકશું. k ની કિંમત કેટલું આપેલું છે બાળકો, તમને જણાવી દઉં કે k ની કિંમત આપેલું છે 2.418 ગુણ્યા 10⁻⁵ આટલો સેકન્ડનો વ્યસ્ત છે. ક્લિયર છે? તો આપણે આ k ની કિંમત પર log વિધેય લગાવશું. તો log 2.418 બરાબર ગુણ્યા 10⁻⁵ સેકન્ડનો વ્યસ્ત. ક્લિયર છે? વત્તા હવે e a ની કિંમત કેટલું છે બાળકો, e a પર તો આપણે log વિધેય લાગશે નહીં. e a ની કિંમત કેટલી આપેલી છે, તો તમે જાણશો 179.9 આપેલું છે. બરાબર છે, નીચે 2. જેવું હતું તેવું 2.303. આની કિંમત આપણે 8.314 લેવાનું. બરાબર, અને t ની કિંમત કેટલું છે, આની કિંમત આ લેશો અને t નું કિંમત કેટલું આપ્યું છે બાળકો, તો 546 કેલ્વિન. બરાબર છે, તો આ ગુણાકારમાં રહેશે. માટે log a બરાબર આના પર બાળકો log વિધેય લગાવશો તો શું થશે, તો તમને આ મળશે આ રીતે. તો બાળકો આની કિંમત તમને કહી દઉં તો ડાયરેક્ટ તમને આ log વિધેય લગાવશો ને તો તમને -4.6166 મળશે, 6166. અને આની કિંમત આનું તમે ગણતરી કરશો બાળકો તો +17.208 મળશે. ક્લિયર થયું? માટે log a ની કિંમત શું આવશે, તો log a બરાબર આમાંથી આ બાદ કરશો તો કેટલું થશે બાળકો, તો 12.59. હવે a ની કિંમત શું આવશે, તો a એટલે આનું એન્ટીલોગ લઈ લેવાનું. એ આનું એન્ટીલોગ લેશો 12.59નું તો શું આવે, તો અહીંયા તમારે 12નું
આ 12નું 5નું 9 જોવાનું છે બરાબર. અને પછી અહીંયા અંક પછી અહીંયા 12 છે ને, એટલે શું થશે 10નો 12 જ ઘાત આવશે. તો બાળકો આને શું કરવાનું છે તમારે, આ રીતે ડાયરેક્ટ નહીં, આને તમે આ રીતે લખો. માટે એન્ટીલોગ 12 વત્તા 0.59 કહી નાખો બરાબર છે. તો આ નહીં આવશે, 0.59નું ડાયરેક્ટ જ જોઈ લેવાનું. અને આનું શું થશે બાળકો, તો આનું એન્ટીલોગ બરાબર, માટે એ બરાબર એન્ટીલોગ 12નું ગુણ્યા એન્ટીલોગ 0.59નું ક્લિયર છે. તો 12 ઉપર એન્ટીલોગ લાગે તો બાળકો શું થાય, તો 10નો 12 ઘાત થઈ જાય છે બરાબર. 0.59 પર લાગે તો એન્ટીલોગ જો 0.59 પર લાગશે તો શું થશે બાળકો, તો 0.59નું જોઈ લેવું, તમને ખબર પડી જ જાય. તો તમને બતાવી દઉં 0.59નું કેટલું થાય. તો બાળકો આ સૌથી પહેલાં જોઈએ કે એન્ટીલોગ છે આ બરાબર. તો એન્ટીલોગ અહીંયા તમે જોઈ લો 0.59નું કેટલું છે, આ છે 0.59 બરાબર છે. બાળકો આ જોઈ લો કેટલું છે, 3890 બરાબર. 0.59નું 3890, તો 3890 લખી દઈએ. તો આ એની કિંમત આવી. હવે બાળકો અહીંયા શું છે, પોઈન્ટ પછી અહીંયા તમે જુઓ કે પોઈન્ટ પછી એક 0 જ છે બરાબર. તો આપણે આ 0માં +1 કરીએ એટલે 1 આવે. તો કહેવાનો મતલબ એવું છે કે એક નંબર પછી જ આપણે પોઈન્ટ મૂકી દેવાનો છે, ડેસિમલ પોઈન્ટ એટલે કે દશાંશ બિંદુ બરાબર. તો માટે એની કિંમત શું આવશે બાળકો, તો એ બરાબર શું થશે, અહીંયા આપણે મૂકી દઈએ. તો એ બરાબર 3.89 ગુણ્યા 10નો 12 ઘાત બરાબર. આ એની કિંમત આવશે. તો આટલો સેકન્ડનો વ્યસ્ત આવશે બરાબર. તો જે વેગ અચળાંકની કિંમત એ હોય, વેગ અચળાંકનું એકમ, તે જ એકમ આમાં આવશે. તો બાળકો આ એની કિંમત મળી ગઈ. આ તમારો આન્સર છે બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 4.24. તો બાળકો 4.24. હવે એના માટે આપણે પ્રશ્ન જોઈએ. 4.24નો પ્રશ્ન શું છે, તો બાળકો અહીંયા તમારી સમક્ષ છે 4.24. કોઈ પ્રક્રિયા એ નિપજ તરીકે ગણો બરાબર. કોઈ પ્રક્રિયા એ થી નિપજ તરીકે રાસાયણિક પ્રક્રિયા ગણો જેનો વેગ અચળાંકની કિંમત 2.0 ગુણ્યા 10⁻2 ઘાત સેકન્ડનો વ્યસ્ત છે બરાબર છે. જો એની પ્રારંભિક સાંદ્રતા 1.0 મોલ પ્રતિ લિટર હોય તો 100 સેકન્ડ પછી એની શ્રેષ્ઠ સાંદ્રતા ગણો બરાબર છે બાળકો. તો જોઈએ આપણે આને કઈ રીતે ગણાય. તો બાળકો જો કે આમાં શું કરવાનું છે 4.29માં, સોરી 4.24માં. તો ઉકેલ, તો બાળકો શું કરવાનું છે તમારે, તો કેનો એકમ સેકન્ડનો વ્યસ્ત હોવાથી આપણે શું ખબર પડે, પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પ્રક્રિયા કેવી છે, પ્રથમ ક્રમની છે. પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. ક્લિયર છે બાળકો. માટે કે બરાબર 2.303 ની છેદમાં t સમય આવશે. log r0 ની સાંદ્રતા ની છેદમાં rt આવશે. તો હવે બાળકો આના માટે શું થાય કે log r0 સાંદ્રતા જે છે r0 બરાબર, તેની છેદમાં આપણે rt લઈએ તો શું થશે,
તો એના માટે આપણે આને ક્રોસમાં લખવું પડે. તો બાળકો એના માટે શું થાય, તો કે ગુણ્યા ટી થશે ભાગ્યા 2.303 થાય. ક્લિયર છે? તો હવે આપણે કે અને ટીનો કિંમત મૂકી દઈએ. તો કેની કિંમત કેટલી છે, તો 2 ગુણ્યા 10⁻2 અને ટી કેટલો છે, તો 100 છે ભાગ્યા 2.303. આ કોની કિંમત આવી, log R0 ની છેદમાં RT. તો આની કિંમત મળી ગયા. તો બાળકો આની કિંમત શું આવશે, ગણશો તો 0.8684 આવશે. બરાબર, log R0 ની છેદમાં RT. આ તમે ગણતરી કરો તો આ કિંમત આવે. હવે બાળકો આપણે R0 ની છેદમાં RT ની કિંમત જોઈશે. તો આનું શું થશે, એન્ટીલોગ લેવું પડે, માટે આનો એન્ટીલોગ થશે. બરાબર, 0.8684 નો એન્ટીલોગ થાય. 0.8684 નો એન્ટીલોગ થશે. ક્લિયર છે બાળકો? તો માટે R0 ની છેદમાં RT બરાબર આનો એન્ટીલોગ 0.86 નો 84. ક્લિયર? 0.86 નો 84. તો બાળકો એની એન્ટીલોગ લેશો તો શું થશે, 0.86 નો 84 લેશો બરાબર, તો શું થશે, તો તમને આન્સર મળશે 7.368. ખરેખર તમને 7386 મળે, પણ આ 0 દેખાતું છે એટલે 0 + 1 આપણે કરીએ તો 1 આવે. એટલે પહેલા પોઈન્ટ પછી જ આપણે દશાંશ બિંદુ મૂકી દેવાનું છે. બરાબર, 7 પછી આપણે દશાંશ બિંદુ મૂકવાનું છે. તો બાળકો આનો ગુણોત્તર આ મળી ગયો. ક્લિયર છે? માટે RT ની સાંદ્રતા બરાબર શું થાય બાળકો, તો RT ની સાંદ્રતા આ ક્રોસમાં આપણે લઈ લઈએ આને નીચે. બરાબર, RT ની સાંદ્રતા શું થશે બાળકો, તો R0 ની સાંદ્રતાની છેદમાં 7.386. બાળકો R0 ની કિંમત 1 હોય બરાબર, તો 1 ની છેદમાં 7.386 થાય. તો શું થશે, તો 0.135 મોલ પ્રતિ લિટર આટલું થશે. માટે RT સાંદ્રતા મળી ગઈ 0.135 મોલ પ્રતિ લિટર. આટલી મોલારિટી થશે. જોઈએ છે બાળકો? તો આ તમારો આન્સર છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 4.25. આને કઈ રીતે ઉકેલવાનું છે. હવે તો પ્રશ્ન જોઈ લો. તો બાળકો તમારી સમક્ષ છે પ્રશ્ન 4.25. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ માટે પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે, જેનો T½ ની કિંમત 3 કલાક છે. 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે. બરાબર, તો ચાલો જોઈએ કઈ રીતે ગણવાનું. આ તો બાળકો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે અહીંયા, તો T½ બરાબર, T½ ની સૂત્ર શું આવશે, તો 0.693 ની છેદમાં K આવશે. કેમ? તો પ્રક્રિયા કેવી છે બાળકો, તમને કીધેલું છે ને પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. બરાબર, પ્રશ્નમાં આપેલું જ છે કે પ્રક્રિયા કેવી છે, તો પ્રથમ ક્રમની છે. બરાબર છે. તો માટે બાળકો K બરાબર શું, તો 0.693 ની છેદમાં T½ આવશે. બરાબર, એટલે શું થાય, તો 0.693 ની છેદમાં T½ કેટલું આપેલું, તો બાળકો 3 કલાક આપેલું. બરાબર છે, 3 કલાક. બરાબર, આ કલાક પ્રતિ કલાકમાં થઈ જશે ને, માટે K બરાબર શું થાય, તો બાળકો આની કિંમત તમે લેશો 0.693 3 થી ભાગશો તો કેટલું આવશે, 0.231 આવશે. બરાબર છે, 0.231. ને આ કલાકનો વ્યસ્ત આવશે, આ કલાકનો વ્યસ્ત થશે. બરાબર, કલાકનો વ્યસ્ત. તો બાળકો આ તમને વેગ અચળાંક મળ્યું. વેગ અચળાંક K 0.231 કલાકનો વ્યસ્ત. માટે K બરાબર 2.303 ની છેદમાં T log R0 ની છેદમાં RT. આ પ્રથમ ક્રમના સમીકરણ છે વેગ અચળાંકનો. બરાબર છે. તો હવે આના પરથી log R0 ની છેદમાં RT શું થશે, તો માટે log R0 ની છેદમાં RT લખીએ. R0 ની છેદમાં RT. બરાબર, આના પર log આપણે લગાવીએ તો શું થાય, તો બાળકો ક્રોસમાં ગુણાકાર થાય, KT ની છેદમાં 2.303 થાય.
બરાબર છે. હવે કેની કિંમત આપણે શું મળ્યું અહીંયા? કેની કિંમત આ મળ્યું ને, આ કેની કિંમત છે ને બાળકો, તે મૂકી દેવા એમાં. માટે log R0 નિછેદમાં RT. તો અહીંયા કેની કિંમત કેટલી? તો 0.231. સમય ટી કેટલું? તો 8 કલાક લેવાનું છે બાળકો. પ્રશ્નમાં આપણે એ લોકો 8 કલાક આપ્યું છે, બરાબર છે, 8 કલાક. અને નીચે 2.303. ક્લિયર? 0.231 ગુણ્યા 8 કલાક છેદમાં 2.303. તો બાળકો આની કિંમત શું આવશે? તો log R0 ની છેદમાં RT. બરાબર, આ ગુણોત્તરની કિંમત મળી ગઈ બાળકો. કેટલી મળી? તો 0.8024. બરાબર, 0.8024, 0.8024. બરાબર. તો R0 ની છેદમાં RT. તો બાળકો આનું એન્ટીલોગ થશે 0.8024 નું એન્ટીલોગ. એટલે 80નું જોવાનું, 0.80નું જોવાનું, 2 અને 4નું જોવાનું. ક્લિયર છે? તો બાળકો R0 ની છેદમાં RT, આના ગુણોત્તરની કિંમત કેટલી આવી? તો બાળકો આના ગુણોત્તરની કિંમત તમને મળી ગઈ છે. એન્ટીલોગ તમે શોધશો તો કેટલું આવશે? 6.345. આ મળી ગયું. માટે RT બરાબર શું થાય બાળકો? RT બરાબર R0 ની છેદમાં 6.345 એટલે 1 ની છેદમાં R0 એટલે 1 જ બાળકો. ક્લિયર છે? તો 1 ની છેદમાં 6.345 થશે. એટલે આની કિંમત એટલું થાય બાળકો? તો 0.1576 આ થશે. એટલે આપણે આને રાઉન્ડ ફિગર કરીએ તો 0.158 થાય. ક્લિયર છે બાળકો? 0.158. 0.158 આ કિંમત થશે. તો બાળકો આપણે એમ કહી શકીએ આના પરથી કે આમ 8 કલાક પછી બાળકો આ જે છે ને તે RT ની છેદમાં R0 ની જ કિંમત છે. એટલે આની કિંમત નથી. RT ની છેદમાં R0 ની કિંમત, એટલે આને વ્યસ્ત લીધો. બરાબર, આનો વ્યસ્ત લીધો છે. તો RT ની છેદમાં R0 ની કિંમત આ થશે. બરાબર છે, 1 ની છેદમાં 6.345. એટલે એનો વ્યસ્ત લીધો તો આ માટે. તો હવે આપણે આ ગુણોત્તરને ફરીથી લખીએ. RT ની છેદમાં R0 બરાબર 0.158 માટે RT ની છેદમાં RT બરાબર 0.158 બરાબર ગુણ્યા R0 થશે. તો બાળકો આપણે આ સંબંધ મળી ગયું છે. બરાબર, આમ શું કહેવાય કે આમ 8 કલાક પછીની વાત કરીએ. બરાબર, 8 કલાક પછી શું થશે? તો મળતી સાંદ્રતા, 8 કલાક પછી મળતી સાંદ્રતા મૂળ સાંદ્રતાને કે મૂળ સાંદ્રતા કરતાં 0.158 ગણી ઓછી હશે. કેમ ઓછી? તો બાળકો પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષની સાંદ્રતા તો ઘટે ને, એટલે આટી ઘણી ઓછી હશે. ક્લિયર છે બાળકો? હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 4.26 નો ઉકેલ. એના માટે આપણે પ્રશ્ન વાંચી લઈએ. 4.26 નો પ્રશ્ન શું છે બાળકો? તો બાળકો અહીંયા પ્રશ્ન જોઈ લો 4.26 નું. અહીં તમારી સમક્ષ છે હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. K બરાબર 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડનો વ્યસ્ત બરાબર ગુણ્યા આખા કૌંસમાં ગુણ્યા E⁻ -28,000 -28,000 K ભાગ્યા T. તો ની ગણતરી કરો. બરાબર છે, એટલે કે સક્રિયકરણ ઉર્જા ગણવાનું છે. તો જોઈએ આપણે આ કઈ રીતે થાય.
તો બાળકો અહીંયા આપણે શું કરવાનું છે, તો સૌથી પહેલાં અર્હેનિયસનું જે સમીકરણ છે ને, અર્હેનિયસ, તો બાળકો અર્હેનિયસનું જે સમીકરણ છે, બરાબર છે, તે અર્હેનિયસ સમીકરણ આપણે લખવાનું છે. તો અર્હેનિયસ સમીકરણ શું છે બાળકો, તો કે બરાબર a ગુણ્યા e−EA/RT. તો આ સમીકરણ મુજબ શું થશે બાળકો, તો આ સમીકરણ મુજબ આપણે જોવા જઈએ તો -EA ની છેદમાં RT લઈએ, બરાબર. આની કિંમત એ લોકોએ આપી જ મૂકેલ છે કે -28,000 K ની ભાગ્યા T થશે. તો બાળકો આના પરથી EA બરાબર